નમસ્કાર મિત્રો, સ્વાગત છે આપનું આજના તાજા સમાચારોમાં। તો મિત્રો, આજના સમાચાર વિશે વાત કરવાની છે તેમના પહેલાં આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો, જેથી કરીને મિત્રો આજના દરેક સમાચારો કામના છે એ તમને મળી જાય। અને મિત્રો, ગુજરાતના રોજે રોજના તાજા સમાચાર મેળવવા માંગતા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો મિત્રો, અત્યારના તાજા સમાચારની અંદર વાત કરીએ તો પીએમ નરેન્દ્ર મોદીની 5 મોટી જાહેરાતો। 2029 સુધી ગરીબો માટે મફત રાશન યોજના આપવાનું વચન આપ્યું છે। 70 વર્ષથી વધુ ઉંમરના વૃદ્ધોને આયુષ્માન યોજના હેઠળ મફત સારવાર મળશે। મુદ્રા યોજના હેઠળ લોનની મર્યાદા છે તે 20 લાખ રૂપિયા થશે। 3 કરોડ ઘર પર સોલાર પેનલ લગાવવામાં આવશે। સાથે ગરીબ પરિવારોને પણ સહાય આપવામાં આવશે। એક રાષ્ટ્ર એક ચૂંટણી અને સામાન્ય મતદાન યાદી પ્રણાલી દાખલ થશે મિત્રો। તો મિત્રો, ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો આજથી હીટવેવની આગાહી। ગુજરાતમાં આજથી ભારે અતિ ભારે હીટવેવની આગાહી કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં સૌથી વધુ હીટવેવની અસર જોવા મળશે। પોરબંદર, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છમાં હીટવેવ રહેશે। 6 થી 8 મે દરમિયાન આખા રાજ્યમાં ગરમીને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ વચ્ચે સૌથી વધુ 42.3 ડિગ્રી તાપમાન સુરેન્દ્રનગરનું નોંધાયું છે। બપોરે 2 થી 4 વાગ્યામાં ઘરની બહાર ન નીકળવાની સલાહ પણ આપવામાં આવી છે મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો 2000નો 17મો હપ્તો ક્યારે આવશે? ખેડૂત ભાઈઓને 3 મહિનાના અંતરાળ સાથે પીએમ કિસાનનો 2000નો હપ્તો છે તે ખાતામાં જમા કરવામાં આવે છે। ફેબ્રુઆરીના અંતમાં છે તે 16મો હપ્તો ટ્રાન્સફર કરવામાં આવ્યો હતો। તેવી જ રીતે 17મા હપ્તો છે તે જૂન અથવા તો જુલાઈ મહિનાની અંદર ટ્રાન્સફર કરવામાં આવી શકે છે। જે ખેડૂત ભાઈઓએ 16મો હપ્તો હજુ સુધી ખાતામાં જમા નથી થયો તેમને તેમનું આધાર કાર્ડ KYC કરવું ફરજિયાત છે, જેથી કરીને તેમને 17મા હપ્તાનો લાભ મળી રહે। ખેડૂત ભાઈઓને 16મા હપ્તાનો લાભ નથી મળ્યો તે મિત્રો છે તે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવી દેજો। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો મોદીજીની ગેરંટી ખેડૂતોનું દેવું માફ થશે। ગુજરાતમાં ખેડૂતો દેવામાં ડૂબેલા છે। ખેડૂતોએ 1 લાખ કરોડથી પણ વધારે રૂપિયાની લોન લીધેલી છે। ગુજરાતમાં 47.51 લાખ ખેડૂતોએ લોન લીધેલી છે। દેશમાં ખેડૂતોની વાત કરીએ તો દેશમાં 16 કરોડ ખેડૂતો પર 21 લાખ કરોડ રૂપિયાનું દેવું છે। દેશમાં સૌથી વધારે દેવું રાજસ્થાનના ખેડૂતોના માથે છે। રાજસ્થાનમાં 99.97 લાખ ખેડૂતોએ 1.47 લાખ કરોડથી પણ વધુ રૂપિયાની લોન લીધેલી છે। ખેડૂતોએ લોન આપવામાં ખાનગી ક્ષેત્ર અને જાહેર ક્ષેત્રની બેંકો સૌથી આગળ છે। આખા ગુજરાતમાં ખેડૂતોનું દેવું છે તે 90,895 કરોડ રૂપિયા છે મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો ગામડાઓને ભેટ, ચૂંટણી આવતા કરવામાં આવી છે જાહેરાત। લોકસભાની ચૂંટણીમાં વધુ મતદાન કરનાર ગામને ઇનામ મળશે। વિધાનસભામાં અધ્યક્ષ શંકર ચૌધરીએ થરાદના 11 ગામો વચ્ચે સ્પર્ધાની જાહેરાત કરીશું। પ્રથમ 7 નંબરે આવનાર ગામોને અલગ અલગ રાશિનું ઇનામ મળશે। સૌથી વધુ મતદાન કરનાર ગામને 25 લાખ રૂપિયા, બીજા ક્રમે આવનાર ગામને 20 લાખ રૂપિયા આપવામાં આવશે તેવી જાહેરાત પણ કરવામાં આવી છે। ઇનામની રકમ ગામમાં સામૂહિક વિકાસ કાર્ય પાછળ ખર્ચ કરવામાં આવશે। આ પ્રકારનું છે તે પ્રોત્સાહન સમગ્ર રાજ્યમાં આપવામાં આવી રહ્યું છે। મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરી લઈએ તો રેલવે ટિકિટ બાળકો માટે નવા નિયમો। રેલવેએ બાળકોની ટિકિટને લઈને કેટલાક મહત્વપૂર્ણ નિયમો બનાવ્યા છે। જો તમારા બાળકની ઉંમર 5 વર્ષથી 12 વર્ષની વચ્ચે છે તો તમારે રેલવેમાં ટિકિટ ખરીદવાની જરૂર છે। જો તમને લાગે છે કે તમારા બાળક માટે સીટ જોતી નથી તો તમારે અડધી ટિકિટ ખરીદવી પડશે। જો તમારે સીટ જોતી હોય તો તમારે આખી ટિકિટ છે તે કન્ફર્મ કરવાની રહેશે। 1 થી 4 વર્ષના વયના બાળકોને મફત મુસાફરી મળશે તેવું રેલવેના મંત્રીએ જાહેરાત કરતા જણાવ્યું છે મિત્રો, આગળના સમાચારની અંદર વાત કરીએ તો ખેડૂતોને 15 કલાક વીજળી નહીં મળે। ગુજરાતમાં ચૂંટણી વખતે 24 કલાક વીજળી આપવાના વાયદા કરીને
ખોબે ખોબે મત મેળવનાર સરકાર હવે આ મુદ્દે મોં ફેરવી લીધું છે. વિધાનસભામાં ખુદ સરકારે આ વાતની કબૂલાત કરતાં કહ્યું છે કે હાલ ગુજરાતમાં ખેડૂતોને 15 કલાક પણ વીજળી આપવાનું કોઈ આયોજન નથી થયું. આ માઠા સમાચાર પગલે ખેડૂતોએ હજુ ખેતી માટે વીજળીની મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે. ખેડૂતોને 15 કલાક વીજળી આપવાની યોજના અંગે સરકારે જાહેરાત કરતાં કહ્યું છે કે જો આ યોજનાને લઈને વિધાનસભામાં પૂછાયેલા સવાલના જવાબમાં સરકારે આ યોજના અંગે હાથ ઊંચા કર્યા છે. સરકારે જવાબમાં કહ્યું છે કે ખેડૂતો માટે હાલમાં આવી કોઈ યોજના ચલાવવામાં આવી નથી રહેલી. મિત્રો ત્યારબાદના મહત્વના સમાચારની અંદર વાત કરીએ તો પાક વીમાને લઈને આવ્યા છે મોટા સમાચાર. કેન્દ્ર અને રાજ્ય સરકારો ખેડૂતો માટે અનેક પ્રકારની યોજનાઓ ચલાવે છે, જેના દ્વારા ખેડૂતોને મદદ પહોંચાડવાનું કામ પણ કરવામાં આવે છે. દેશભરમાં ખેડૂતો કરોડો લોકોના પેટ ભરવાનું કામ કરે છે. એક વર્ષમાં અનેક પ્રકારના પાક ઉગાડે છે અને તે જ આપણા રસોડા સુધી પહોંચાડે છે. ઘણી વખત એવું જોવા મળે છે કે ખેડૂતો દ્વારા ઉગાડવામાં આવેલા પાકને કોઈ કારણસર બરબાદ થઈ જાય છે. સામાન્ય રીતે ભારે વરસાદ, પૂર અથવા તો અતિવૃષ્ટિના કારણે આવું થાય છે. ખેડૂતો માટે આવકના એકમાત્ર સ્ત્રોત છે. જ્યારે તેઓ કેટલાક અઠવાડિયા સુધી મહેનત કરે છે અને તેમનો પાક નિષ્ફળ જાય છે સાથે ત્યારે ભારે નુકસાનનો સામનો ખેડૂતોને કરવો પડતો હોય છે. ખેડૂતોને આ નુકસાનથી બચવા માટે કેન્દ્ર સરકારે એક યોજના ચલાવી છે, જેનું નામ પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના છે મિત્રો, જે અંતર્ગત ખેડૂતોને પાકના નુકસાન સામે વીમા કવચ પણ મળી રહેશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો વિશ્વની પ્રથમ CNG બાઇકને લઈને આવ્યા છે મહત્વના સમાચાર. CNG બાઇકની રાહ જોઈ બેઠેલા લોકોની આતુરતાનો અંત આવ્યો છે. બજાજ ઓટો વિશ્વની પ્રથમ CNG બાઇક 18 જૂન 2024ના રોજ ભારતમાં લોન્ચ કરશે. બજાજ ઓટોના મેનેજિંગ ડિરેક્ટર રાજીવ બજાજે આ બાબતે પુષ્ટિ કરતાં કહ્યું છે કે આ બાઇક આવવાની સાથે લોકોને મોંઘા પેટ્રોલથી છુટકારો મળશે, તે જ માઇલ પણ સારી રીતે આપે તેવી આશા પણ જોવા મળી શકે છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો મહિલાઓને 1 લાખ રૂપિયાનું વચન આપ્યું છે. મિત્રો કોંગ્રેસ લોકસભા ચૂંટણી માટે ઢંઢેરો બહાર પાડ્યો હતો, જેમાં મહિલાઓ માટે ઘણી યોજનાની જાહેરાત કરવામાં આવી છે. અમે તમને મહાલક્ષ્મી યોજના વિશે જણાવીશું. મિત્રો લોકસભા ઇલેક્શન 2024 દેશભરમાં લોકસભા ચૂંટણી 2024નું ને લઈને મહત્વના સમાચાર સામે આવ્યા છે. તમામ પક્ષો અલગ અલગ રીતે મતદારો પોતપોતાની તરફ ખેંચવાના પ્રયત્નો કરી રહ્યા છે. કોંગ્રેસ પાર્ટીના એક જાહેરાત કરતાં કહ્યું છે કે મહિલાઓને વાર્ષિક 1 લાખ રૂપિયાની સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ આ રકમ પરિવારની સૌથી વૃદ્ધ મહિલાઓના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે. જોકે પરિવારમાં કોઈ વૃદ્ધ મહિલા નથી તો તેમના પૈસા વૃદ્ધ વ્યક્તિના ખાતામાં જશે. આ યોજના તબક્કાવાર લાગુ કરવામાં આવશે. ગરીબ પરિવારોની આર્થિક સ્થિતિ તેમની શું થઈ શકે છે તેમના માટે દર વર્ષે આ યોજના માટે મહિલાઓને 1 લાખ રૂપિયાની સહાય, આમ ગણીએ તો એક મહિનાના 8,500 રૂપિયાની સહાય પણ ગણી શકાય છે. મિત્રો આગળના સમાચારની અંદર વાત કરીએ તો સિલાઈ મશીન ખરીદવા માટે 12,000 રૂપિયાની સહાય. દેશમાં કેન્દ્ર સરકાર દ્વારા મહિલાઓને સશક્ત કરવા તેમજ તેમને ઘરે કામ આપવા માટે પ્રોત્સાહિત કરવા માટે મફત સિલાઈ મશીન યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ દરેક રાજ્યના મજૂર પરિવારોને 50,000થી વધુ મહિલાઓને મફત સિલાઈ મશીન આપવાનું વચન આપ્યું છે. ત્યારે આજે અમે તમને PM સિલાઈ મશીન યોજના અંતર્ગત માહિતી આપીશું. આ યોજનાનો લાભ લેવા માટે આર્થિક રીતે નબળા પરિવારની મહિલાઓને ઓનલાઈન એક અરજી કરવાની રહેશે. હાલ આ યોજના દેશમાં અમુક રાજ્યમાં કાર્યરત છે, જેમાં ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, મહારાષ્ટ્ર, કર્ણાટકમાં છે. તે મફત સિલાઈ મશીન યોજના અંતર્ગત લાભ મળી રહ્યો છે. મિત્રો સમાચારની અંદર આગળ વાત કરીએ તો વાહન ખરીદવા માટે મળશે સબસિડી. ગુજરાતના ખેડૂતોની આવક બમણી થાય તે માટે સરકાર દ્વારા અનેક પ્રકારની યોજના ચલાવવામાં આવે છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહન માટે સબસિડી આપે છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન છે. ખેડૂતો પાક ઉગાડે પછી તેમને માર્કેટ યાર્ડ સુધી પહોંચાડવા માટે પરિવહન માટે ટ્રેક્ટર જેવા સાધનોની જરૂર પડે છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે. ખેડૂતોને નુકસાનનો વારો આવે છે. જો કે ઘણા ખેડૂતો માલવાહક
વ્હીકલ પર વાપરતા હોય છે, ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2023 બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ગુજરાતના રાજ્યના તમામ લોકોને લાભ થશે, જેમાં નાના, શ્રીમંત, મહિલા, SC/STના ખેડૂતોને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે સામાન્ય અથવા અન્ય ખેડૂતોને કુલ ખર્ચના 25% અથવા તો 50,000, બેમાંથી જે ઓછું હોય તે સબસિડી મળી જશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરી લઈએ તો ખેતી કરવા માટે 6 લાખ રૂપિયાની સહાય. ભારત સરકાર અને ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે ઘણી બધી યોજના ચલાવવામાં આવી રહી છે. રાજ્યના ખેડૂતોને ખેતીવાડી ક્ષેત્રે, બાગાયતી ક્ષેત્રે અવનવી ટેકનોલોજી, રીતો વગેરે અપનાવવા તે ખૂબ જ જરૂરી છે. ગુજરાત સરકાર દ્વારા ખેડૂતલક્ષી અવનવી યોજના અપનાવવામાં આવ્યા છે, જેને ધ્યાનમાં રાખીને બાગાયતી વિભાગ દ્વારા ઘણા ફળો અને શાકભાજીના વાવેતર માટે બાગાયતી યોજના 2024 ચાલુ કરવામાં આવે છે. આ યોજનામાંથી ડ્રેગન ફ્રૂટના વાવેતર સહાય આપવામાં આવે છે. આ યોજના હેઠળ ખેડૂતો યુનિટ કોસ્ટ અંદાજિત 6 લાખ રૂપિયા પ્રતિ હેક્ટર ખર્ચના સહાય રકમ સામાન્ય જાતિના ખેડૂતોને અથવા તો 50%, જે મહત્તમ 3 લાખ રૂપિયા, બેમાંથી જે ઓછું હોય તે સહાય મળવાપાત્ર રહેશે. મિત્રો ત્યારબાદના સમાચારની અંદર વાત કરીએ તો ઘર દીઠ 15,000 રૂપિયાની સહાય મળશે. PM સૂર્યઘર મફત વીજળી યોજના વિશે મિત્રો તમે સાંભળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ યોજના 13 ફેબ્રુઆરી 2024ના રોજ રજૂઆત કરી હતી. મફત વીજળી યોજના શોર્ટ ટાઈમ હાઈ રેકોર્ડ બ્રેક 1 કરોડથી પણ વધુ રજીસ્ટર થયા છે. આ યોજના અંતર્ગત દરેક ઘરોના 300 યુનિટ મફત વીજળી આપવામાં આવે છે. એટલું જ નહીં મિત્રો, કેન્દ્ર સરકાર આ યોજના તમને 15,000 રૂપિયા વાર્ષિક સહાય પણ મળશે. 1 કિલોવોટના સોલર પ્લાન્ટ દરરોજ 3 થી 5 યુનિટ વીજળી ઉત્પન્ન કરે છે. આવી સ્થિતિમાં જો તમે 3 કિલોવોટનો પાવર લગાડો છો તો તમને દરરોજના લગભગ 15 યુનિટ વીજળી ઉત્પન્ન કરી આપશે. એટલે કે દર મહિને 450 યુનિટ તમે આ યુનિટ વીજળીનો ઉપયોગ કરી શકો છો. બાકી રહેલી વીજળી નેટ મીટરિંગ દ્વારા પાછી જશે અને તેમના પૈસા પણ તમને મળી જશે. મિત્રો જે અંતર્ગત